જય શ્રી રામ. આજે ચૈત્ર સુદ પૂનમનો દિવસ એટલે જગતના 7 ચિરંજીવીઓમાં કે જેમની ગણતરી થાય એવા પ્રભુ શ્રી રામના ભક્ત હનુમાનનો જન્મદિવસ. હજારો વર્ષોથી ભારતીયોના હૃદયમાં રામ જેટલું જ આદરણીય સ્થાન હનુમાનને મળ્યું છે. રામના પરિવારમાં એવી એક જ વ્યક્તિ કે જેનું સ્વતંત્ર મંદિર બંધાવાય અને તે એટલે હનુમાનનું. હનુમાન બળ બુદ્ધિ સંપન્ન હતા અને તેમને રુદ્રનો અવતાર પણ માનવામાં આવે. મનોજવમ ઋતુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મજમ વા નરયુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. આ શ્લોક તેમના ચારિત્રનું ટૂંકમાં વર્ણન છે. હનુમાન એટલે સેવક અને સૈનિકનો સહયોગ, ભક્તિ અને શક્તિનો સમન્વય. રામની સેવા કરવામાં પોતાના પ્રાણ પાથરી દેવાની જરૂર પડે તો એ માટેની પણ કે તેમની તૈયારી. આજે રામ અને હનુમાનનો એક પ્રસંગ યાદ આવે કે જ્યારે હનુમાન સીતાની શોધ કરીને આવ્યા છે ત્યારે શ્રી રામ કહે છે કે હનુમાન, તારા મારા ઉપર અગણિત ઉપકાર થયા છે. તેને માટે એક એક પ્રાણ કાઢીને આપું તો પણ ઓછા પડશે. તને શું આપું? આ જગતની કઈ વાત તને આપવા જેવી છે? કોઈ જ નથી. તેથી હું તને ફક્ત આલિંગન જ આપું છું. આવો ભાવ પ્રસંગ જોઈ કવિ કાગની એક પંક્તિ યાદ આવે. અંજની માતની કુખ ઉજાડી નિત રખોપા રાખ્યા, ચોકી રામની કદીએ ના છોડી ઝાંપે ઉતારા રાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે કે જેણે રામને ઋણી રાખ્યા. આજે ઠેર ઠેર રાવણો અને કુંભકર્ણો જાગ્યા છે ત્યારે આ સમયે રામનું કામ કરનાર હનુમાનની જરૂર છે. રાવણી વિચારો અને વૃત્તિઓનું દહન કરનાર વીર મારુતિની જરૂર છે. રામની સંસ્કૃતિનું કામ કરનાર દાસ મારુતિ આજનો સમાજ માંગી રહ્યો છે. અને આવા પ્રયત્નો કરતા રહીશું તો જ સાચા અર્થમાં હનુમાન જયંતિ ઉજવી કહેવાશે. જય શ્રી રામ.